આજરોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે, કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા. તેમાં અમારા નેત્રમ ટીમના પીએસઆઈસી મશરૂમ, એ ડિવિઝન પીઆઈસી સાવજ સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી. તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે. જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે હું તેમને તમામને અભિનંદન આપું છું. આવડ ખટાણા વાણંદ સોસાયટી પ્રમુખ. અમારે કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી 13 કેમેરા મંજૂર થયેલા હતા. તેમજ 3 કેમેરા અમારી સોસાયટી ફંડમાંથી નાખી કુલ 16 કેમેરાને અમે સોસાયટીમાં બધી જગ્યાએ અમારે લગાડેલ છે, જેથી અમારે અત્યારે જે કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ આ તે જે અહીં ઓછું થઈ જાય એના માટે અમે બધી આ કાર્ય કરેલ છે. આજે કોણ આવ્યું હતું અહીંયા ઓપનિંગ માટે આપણા ડીવાયએસપી સાહેબ શ્રી ધાંધલિયા સાહેબ, નેત્રમ શાખાના પીઆઈ મસરૂ સાહેબ, એ ડિવિઝન પીઆઈ સાવજ સાહેબ તેમજ એ ડિવિઝનના પીએસઆઈ સોલંકી સાહેબની હાજરીમાં મસ્તક અહીંયા અમે ઓપનિંગ કરાવેલ છે.